જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. તો આ છે એન્ટ્રી ગેટ અને અહીંયા છે રહેવાનું. તો ચાલો તમને મહાદેવના દર્શન કરાવું. વિડીયોમાં બન્યા રહેજો. આ છે આપણું પ્રાગડેશ્વર મહાદેવનું મંદિર. તો તમે જોઈ શકો છો, જોઈ લો છે 365 દી આવી જ રીતે શ્રદ્ધાળુ હોય છે. ત્યારબાદ પાછળની સાઈડ તમને બતાવી દો. આ છે આપણો રોડ. એ તો તમે જોતા જ હશો. અને આ છે આપણું. અને અહીંયા આપણે શું બને છે ને એ આપણને ખબર નથી, એટલા માટે આપણે દર્શાવતા નથી. એટલે આ છે પાણીની ટેન્ક. તો તમે જોતા હશો, જોઈ લ્યો છે. જોઈ લ્યો, જોઈ શકો છો તમે. એટલે જગ્યાની વાત કરીને તો બહુ મોટી જગ્યા છે. એવું નથી કે હર એક મંદિરમાં જઈએ છીએ આપણે તો શું છે કે કોઈ જગ્યા નાની હોય છે, કોઈ મોટી હોય છે, અને અહીંયા એવું નથી. અને મંદિરની વાત કરી તો કે આપણે બહુ જૂનું હશે. તમે કલર ઉપરથી જોતા હશો સામે કે કેટલું જૂનું છે. અને મંદિરનો વ્યૂ જોઈ લ્યો તમે. પ્રાગડેશ્વર મહાદેવ. અને અહીંયા છે આપણે કાલ ભૈરવ. જોઈ લ્યો છે કાર ભૈરવ ટૂંકમાં. અને અહીંયા છે બેસવાની જગ્યા. એ તો તમે જોતા જ હશો, જોઈ લ્યો છે. અને પાછળની સાઈડ તમે જોવો ને તો શું છે કે નાના નાના મંદિર છે. તો ભાઈ આપણે કહી શકીએ કે ભાઈ આપણે સમાધિ હોય કે પણ કોઈ કાંઈ પણ હોય છે એવું કહી શકીએ ટૂંકમાં. એ તો તમે જોતા જ હશો. અને જગ્યા તો બહુ જ પુષ્કળ છે. એવું નથી જગ્યા ટૂંકી હોય. આ એ તો તમે જોઈ શકતા હશો. જોઈ લ્યો છે. બહુ વિશાળ જગ્યામાં. ને બીજા નંબરનું કે ભાઈ હજી તો શું છે કે કામકાજ ચાલુ હશે એટલા માટે છે. જોઈ લ્યો છે એટલા માટે. અને પાછળની વાત કરી તો કે સિટિંગ. જોઈ લ્યો છે એટલા માટે. તો હું ફરી શ્રદ્ધાળુ ને કહીશ અને ફરી હું મિત્રોને કહીશ કે ભાઈ એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરો તમે. અહીંયા આવવા જેવું છે. તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું છું. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જય હિન્દ, જય ભારત.